खट्टा खट्टा टाइप। I mean, no उपवास, no एकाशना and क्रियाशना. Really, so lower class, right? હા, આ મારા સાસુમાં એમને બધામાં ક્લાસ હોય. તપમાં બી ક્લાસ રાખ્યા છે કે ભાઈ છૂટું કરીએ તો લોઅર મિડલ ક્લાસ, એકાસનું બીઆસનું કરીએ તો મિડલ ક્લાસ, થોડું આંબિલ નેવી જેવું કરીએ તો કે અપર મિડલ ક્લાસ, અને ઉપવાસ કરીએ તો જ હાઈ ક્લાસ. હવે તમારે સોંગ જ બદલવું પડશે. સારું. मैं तो रास्ते से जा रही थी, मैं तो भेलपुरी सिर्फ देख रही थी, मैं तो उपवास का सोच रही थी, मुंह में पानी आया तो मैं क्या करूं, मुंह में पानी आया तो मैं क्या करूं. ઓહો મોનિશા, તમારી ભેળપુરી તો જતી જ નથી. અરે આ ઉપવાસ કરવા કઈ સહેલી વાત છે? જે કરે ને એને ખબર પડે. પણ સાસુમાં મેં ઉપવાસમાં તમારો હાઈ ક્લાસ ઉપવાસ તો લાવી જ દીધો ને, ભલે ભેળપુરીનું વિચાર્યું પણ ઉપવાસ તો આવી જ ગયો ને. હા હા, ઉપવાસ તો આવી જ ગયો. પણ જો તારે તો એક પૈસું કરવું હોય ને તો પણ તને કેટલું અઘરું પડે છે. આ છોકરીએ એવા સરસ ઉપવાસ કર્યા છે. આજે તો આપણે એમના ઘરે ગીત ગાવા જવાનું છે. ખબર છે તને? એમણે તો 16 ઉપવાસ કર્યા છે. 16 ઉપવાસ? મતલબ એક અઠાઈ પર એક અઠાઈ ફ્રી? અહીંયા મારાથી તો એક ઉપવાસ તો શું કશું જ નથી થતું ને આ બાળ તપસ્વીએ આટલી મોટી તપસ્યા કરી લીધી. આનું તો આવું જ છે. એ તો પૈસો બી કરે ને તો એમ જ કહેશે કે મારે તો જો એક જ એકાશનું કરું છું પણ એક એકાશના ઉપર એક એકાશનું ફ્રી. ખાસ તો તમને તો ખબર જ છે ને, મને તો કેટલી બધી ભૂખ લાગી જાય છે અને ઉપવાસ કરું તો ખાલી ભેળપુરી જ યાદ આયા કરે છે. મને તો ખરેખર પ્રિયાબેનને જોઈને એમ જ થાય છે કે આટલી મોટી તપસ્યા કરી કેવી રીતે. સાસુમાં તમે જ કોને કે આવું કઈ રીતે થઈ શકે. જો સાંભળ, આપણા જૈન ધર્મમાં છે ને તપનો બહુ અનેરો મહિમા છે. એ તો આપણે આ પ્રત્યક્ષ જોઈ જ રહ્યા છીએ. દેવ ગુરુ અને ધર્મની કૃપાથી પ્રિયાબેને 16 ઉપવાસની આરાધના કરી છે. આપણને તો રોજે 4-4 વાર ખાવા જોઈએ છે, પણ કેવો એમનો આહાર સંજ્ઞા ઉપર કાબુ. જો આપણા શાસનમાં છે ને 12 પ્રકારના તપ કીધા છે, જેમ કે બાહ્ય તપ અને અભ્યંતર તપ. આજે 16 ઉપવાસ એમને જે કર્યા છે ને એ બધા બાહ્ય તપમાં આવે છે. એનાથી બધા જ નિકાથી કર્મો ખપી જાય છે. જો મારે તો એક ઉપવાસ કરવો હોય ને તો એ ભાઈ સાહેબ મારું તો મોં કડવું થઈ જાય છે. એક ઉપવાસમાં જ ન કરવું થઈ જાય છે? ખાસ તો મને તો લાગ્યું આ તો રોજનો પ્રોબ્લેમ છે. બસ એક વાર મજા. ચાલ હવે આપણે એમના ઘરે ગીતો ગાવા જવાનું છે. હા હા ચલો, હું પણ તપસ્વીની અનુમોદના કરીશ તો મને પણ કંઈક તપના ભાવ આવશે ને. ચલો ચલો જઈએ જઈએ.